સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। તો મિત્રો આજે આપણે આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવ્યા છીએ, જ્યાં રણછોડજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। આમ તો ગુજરાતમાં રણછોડજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે, જે શ્રી કૃષ્ણ ભક્તો માટે પ્રખ્યાત યાત્રાધામ છે। મિત્રો આ મંદિરને દિવ્ય દ્વારિકાપુરી નામ આપવામાં આવ્યું છે। મંદિરમાં એન્ટર થતાની સાથે જ શ્રી કૃષ્ણ ભગવાનની સુંદર મૂર્તિ કંડારવામાં આવી છે અને શ્રી કૃષ્ણ શરણમ લખવામાં આવ્યું છે। મિત્રો મંદિરની ડાબી બાજુએ શ્રી જમુનાદાસજી મહારાજની પ્રતિમા આવેલી છે, તેમજ મંદિરની જમણી બાજુએ મધુસૂદન દાસજીની પ્રતિમા આવેલી છે, જે તમે વિડીયોમાં નિહાળી શકો છો। મિત્રો ચાલો જાણીએ શ્રી ભગવાન રણછોડજીનું નામ રણછોડજી કઈ રીતે પડ્યું। મિત્રો દ્વાપર યુગની વાત છે। દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીની સાથે વૃંદાવનથી મથુરા આવે છે અને મથુરા આવીને કંસનો વધ કરે છે અને રાજા ઉગ્રસેનને મથુરાના રાજા બનાવે છે, ત્યારે કંસની બંને પત્નીઓ વિધવા થઈ જાય છે અને તે પોતાના પિતાના ઘરે પાછી ફરે છે। તેના પિતાનું નામ હોય છે મગધરાજ જરાસંઘ। થી જરાસંઘ શ્રી કૃષ્ણ અને તેમના પરિવારનો વિનાશ કરવાનો નિશ્ચય કરે છે। આમ જરાસંઘ મથુરા પર હુમલો કરે છે, પરંતુ તે યુદ્ધ હારી જાય છે। જરાસંઘ 17 વખત મથુરા પર હુમલો કરે છે, પરંતુ દરેક વખત હારી જાય છે। જ્યારે તે 18મી વખત મથુરા પર હુમલો કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિચારે છે કે જરાસંઘ તો મૂર્ખ છે, તેના લીધે હજારો સૈનિકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે। તેથી ભગવાન કૃષ્ણ અને બલરામ નિર્ણય કરે છે કે આપણે અને ગામવાળા માટે આ શહેર સુરક્ષિત નથી, એટલે આપણે કોઈ બીજી જગ્યાએ રહેવા જતા રહીએ। યુદ્ધમાં જ્યારે જરાસંઘ 18મી વખત યુદ્ધ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ અચાનક જ પીઠ બતાવીને ત્યાંથી ભાગી જાય છે અને જરાસંઘ એમ સમજે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેનાથી ડરીને ભાગી ગયા છે અને તે ભગવાનને ઘણા કટુર વચનો બોલે છે। આમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ આગળ ભાગે છે અને જરાસંઘ અને તેની સેના તેની પાછળ ભાગે છે। ભાગતા ભાગતા પહાડ સામે આવતા ભગવાન પહાડની પાછળ સંતાઈ જાય છે। જરાસંઘ અને તેની સેનાને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ન મળતા તે હુકમ કરે છે કે આખા જંગલને આગ લગાવી દો, પરંતુ જરાસંઘ તે વાતથી અજાણ હોય છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એક સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે। આમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ દ્વારિકા નગરી આવી પહોંચે છે અને ત્યાં નિવાસ કરે છે। આમ ભગવાન પોતાના ભક્તોને બચાવવા માટે રણ છોડીને ભાગી જાય છે, જેથી તેમનું નામ રણછોડજી પડ્યું છે। મિત્રો તો તમે ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન કરી શકો છો। ભગવાન શ્રી રણછોડજી તમારી મનોકામના પૂર્ણ કરે। જય રણછોડ માખનચોર, જય રણછોડ માખનચોર, જય રણછોડ માખનચોર। દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ છે। દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ છે। દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ।